ચલો જોડાઈ ગયા? કદાચ એવું બનશે સેજ લેટ જોડાશે, કેમ કે એક્ઝેક્ટ 1 મિનિટ પછી બધા જોડાઈ શકશે એવું હોય. આમાં કેવું હોય કે ધારો કે 9:31 નો ટાઈમ મેં નાખ્યો તો 9:31 પછી જ બધા જોડાયા કે હવે જો તમે ઢગલો થાય, હવે જામો કામન જેઠો. ચલો જેને શેર નથી કર્યું જલ્દીથી શેર કરી દો. વેલકમ ટુ અન એકેડમી. હું અભિજીતસિંહ ઝાલા આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણા આ ડિજિટલ પ્લેટફોર્મ પર. આજે જે વિષયને શરૂ કર્યો છે એને જ આપણે અહીંયા ફરી એક વખત આગળ લઈ જશું. ધોરણ 6 વિજ્ઞાન અને એ વિજ્ઞાનના જીસીઆરટી ના પુસ્તકને આપણે ભણી રહ્યા છીએ. જો મિત્રો તમે પ્લસ સબસ્ક્રિપ્શન પરચેસ કરવા માંગતા હોય તો મારો એક કોર્સ આવા જઈ રહ્યો છે. એ કોર્સ તમે મારી પાસે ભણવા માંગતા હોય તો અમને જરૂરથી કહીશ કે સબસ્ક્રિપ્શન લઈ અને તમે ત્યાં પહોંચી જશો. ઓકે રાઈટ, જસ્ટ ગીવ મી 1 મિનિટ એટલે હું આવી જાઉં. ચલો આવી ગયો. ચલો તો અનએકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમને બધાને ખ્યાલ છે ધીસ આર ધ બેનિફિટ્સ ઓફ અનએકેડમી પ્લસ સબસ્ક્રિપ્શન, રાઈટ. બેચ કોર્સિસ ધેર આર વેરિયસ, ઘણી બધી બેચ કોર્સિસ છે દોસ્તો. 4 વિષય હું તમને ભણાવું છું, જેમાં જીઓગ્રાફી છે, જેમાં આર્ટ એન્ડ કલ્ચર છે, જેમાં હિસ્ટ્રી છે અને જેમાં સાયન્સ છે. બરાબર, આ બધા હું તમને ભણાવું. જેમાં સાફલ્ય અને વિસ્તૃત નામના બેચ કોર્સમાં મેં હિસ્ટ્રી ભણાવી છે, ઇન્ડિયન હિસ્ટ્રી, ગુજરાત હિસ્ટ્રી આ મહિનામાં સ્ટાર્ટ થશે અને આ બધા કોર્સની તૈયારી તમે ઘર બેઠા અનએકેડમીના માધ્યમથી કરી શકો છો. બુધવારના દિવસે ક્વિઝ હશે, 300 પેજથી લઈને 350 પેજની ટેસ્ટ આવતા શુક્રવારે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ નામની યુટ્યુબ ચેનલ પર હશે અને આ પ્રાઇસ લિસ્ટ છે જેમાં 1 મહિનાથી 24 મહિના સુધીના સબસ્ક્રિપ્શન પેક છે. 24 મહિનાનું સબસ્ક્રિપ્શન પેક 10,199 રૂપિયામાં પડે છે દોસ્તો, પરંતુ જ્યારે તમે એઝેટ 10 કોડ યુઝ કરશો તમને 10% ડિસ્કાઉન્ટ સાથે 9,179 રૂપિયા થઈ જશે. બીજું ડિસ્કાઉન્ટ તમારી ક્રેડિટ હશે એને તમે વાપરી નાખો એટલે હું તમને પહેલો પ્રશ્ન આવી રીતના ઘા કરી દઉં જેવી રીતના આપણે કર્યો હતો. ટોટલ 10 પ્રશ્ન મને યાદ છે ત્યાં સુધી આપણે જોયા. 11મા પ્રશ્નથી આપણે કન્ટિન્યુ કરવાનું છે. હા કે ના? એક વખત જય હિન્દ લખી નાખો એટલે આગળ વધી આપણે. 11 થઈ ગયા. ઓકે, તો 12મા પ્રશ્ન જ ચાલુ કરશું આપણે. નો ઇશ્યુ જે થઈ ગયા છે ને આપણે જોવા છે કે રાઈટ. ચલો, કોને સંપૂર્ણ આહાર કહેવાય? તો દૂધને સંપૂર્ણ આહાર કહેવાય. દૂધને સાથે સાથે બીજું શું કહીએ છીએ આપણે? દૂધને આપણે કહીએ છીએ દૂધને બીજા કયા નામે ઓળખીએ છીએ? એને આપણે કહીએ સમતોલ આહાર. સંપૂર્ણ આહાર અને સમતોલ આહાર પણ કહીએ છીએ. વિટામિન સી સિવાય બધું મળે દૂધમાં, રાઈટ. એટલે બંધાઈ લેજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12 ઓન યોર સ્ક્રીન કે શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે શું કરવાથી તેનો પોષક દ્રવ્ય જે છે પોષક દ્રવ્ય જળવાઈ રહે છે? કાપ્યા પછી ધોવાથી, કે પછી ધોયા પછી કાપવાથી, કે પછી છાલ કાઢીને ખાવાથી, કે પછી કાપીને માખણ પાણીમાં મૂકવાથી? આ તો પહેલા તો સાંભળ્યું છે પહેલી વાર કે સાહેબ આવું તો વળી શું, રાઈટ. ચલો પણ છતાંય આન્સર આપો. પ્રશ્ન લોજિકલ છે, એમ નામ નહીં આવડે, બરાબર. એમ નામ આમાં અઠિયો નો આવે કે સાહેબ શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે શું કરવાથી તેમાં રહેલા પોષક દ્રવ્યો જે છે જળવાઈ રહે છે? જો બહુ ઈઝી છે આ પ્રશ્ન, બને જ નહીં. આ પ્રશ્ન કોઈ રીતના બને જ નહીં. હકીકત કહું તમને, બહુ સાચી વાત કરું છું. આ ક્વેશ્ચન જ નથી બની શકે એમ, પણ ક્વેશ્ચન ને બનાવ્યો ઓલું કે ને પરાયણે બનાવ્યો હોય ઈ છે. આ ક્વેશ્ચન ને પરાયણે બનાવ્યો છે, બરાબર. કારણ શું ખબર છે? બસ ખાલી લોજિકલ થિંગ્સ છે. લોજિકલ થિંગ્સ આપણને ખબર છે કે નહીં, લોજિકલ વાત આપણને ખબર છે કે નહીં, એ જ જાણવા માટે આ ક્વેશ્ચન ને બનાવવામાં આવેલો છે, રાઈટ. જોવો જોઈએ. કાપ્યા પછી ધોવો. જો તમે કાકડીને કાપી નાખો ને પછી તમે ધોવો તો અંદર રહેલી ઘણી બધી વસ્તુ હોય જાય છે. ઓકે, ખતમ થઈ ગઈ વાત. છાલ કાઢીને ખાવ તો એની છાલમાં જ તે પ્રોટીન રહેલું હોય છે, એ વહી જાય છે, રાઈટ. હવે કાપીને પાણીમાં ડુબાડીને રાખીએ તોય છે વહી જવાનું છે, પણ સાહેબ ધોયા પછી કાપવાથી કઈ થતું નથી. કારણ કે આંતરિક વસ્તુઓ, અંદરની વસ્તુઓ છે એમાં કઈ ફેર પડતો નથી એટલો બધો. હા, ધોઈને પછી કાપો, બરાબર. આમાં જો શાકભાજી ને ફળ દીધું છે, આની જગ્યાએ જો ચોખા દીધું હોત ને, ચોખા, તો ચોખામાં તમને ખ્યાલ છે આવું ન કરાય.
ચોખાનું ઓસામણ, આ તમે કદાચ સાંભળ્યું હશે કે ચોખાનું ઓસામણ જે છે એ ઓસામણ ઓસાવીને પછી ચોખા ન બનાવાય, ભાત ન બનાવાય, કારણ કે ચોખાના ઉપરના પડમાં પ્રોટીન રહેલું હોય છે, એ પ્રોટીન જે છે એ પ્રોટીન વયું જાય છે. ઘણા બધા બહેનો છે ને આમ કરી અને પછી આવી રીતના આમ કે નામ ઢાળી દે, પાણી બધું વયું જાય સફેદ સફેદ કલરનું. એ સફેદ સફેદ કલરનું જે પાણી છે ને મિત્રો, એ બીજું કાંઈ નથી, એ પ્રોટીન છે. સમજાય છે? એ પ્રોટીન છે, એટલે ધ્યાન દેવાનું, કઈ લેવાનું કઈ વાત. આજકાલ તો પણ ધોવું પડે, તમે સાચા તમે કઈ ખોટા નથી. ગરમ પાણી, ખાલી પાણી નહીં, ગરમ પાણી ધોવું પડે. દુનિયા એકદમ તમને ખબર છે કેવી છે, અઘરી છે. ચાલો જોઈ લઈએ. જો શાકભાજી તથા ફળોને જો છાલ ઉતારીને કે પછી કાપીને ધોવામાં આવે તો શક્ય છે કે તેમાંથી કેટલાક વિટામિન નષ્ટ થઈ જાય અથવા તો દૂર થઈ જાય. શાકભાજી તથા ફળોની છાલમાં કેટલાય મહત્વના વિટામિન્સ રહેલા હોય છે તથા ખનિજ ક્ષારો પણ હાજર હોય છે. ચોખા તથા દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલું વિટામિન તથા કેટલા જ ખનિજ ક્ષારો જે છે એ દૂર થઈ જાય છે. રાઈટ. આપણે જાણીએ છીએ કે રાંધવાથી ખોરાકનો સ્વાદ જે છે એ સ્વાદ વધી જાય છે. રાઈટ. તથા તે પચવામાં સરળ બની જાય છે અને તેની સાથે સાથે રાંધવાથી કેટલાક પોષક તત્વો જે છે એ પોષક તત્વોને નુકસાન પણ પહોંચે છે. જો ખોરાક રાંધવામાં વધારે પાણીનો ઉપયોગ લેવામાં આવે તો ત્યારબાદ તે પાણી જે છે એ પાણીને ફેંકી દેવામાં આવતું હોય છે અને તો તે પાણી જે છે એ પાણીમાં કેટલાક મહત્વના પ્રોટીન અને ખનિજ ક્ષારો દૂર થઈ જાય છે, જે શરીર માટે તો જરૂરી છે. શું કામ જવા દો છો? પણ જવા દેવાય જરૂરી છે, હું તમને એમ કહું છું. શું કામ? કેમ કે આજથી આપણે 20 વર્ષ પહેલાની વાત નથી કરતા. 20 વર્ષ પહેલાની વાત કરતા હોય ને તો કઈ વાંધો નહોતું, એટલું બધું મિશ્રણ નહોતું. 10 વર્ષ પહેલા તે સાહેબ 121 કરોડની વસ્તી હતી. રાઈટ. અત્યારે 140 પહોંચ્યું છે. હું 2001 નો ડેટા દઉં, 2001 માં 100 કરોડની વસ્તી હતી. એટલે 20 કરોડ ખાલી 20 વર્ષ પહેલા 20 વર્ષમાં ગુજરાતમાં 40 કરોડની વસ્તીનો વધારો થયો છે. લાખ નથી કીધું, કરોડ કીધું છે. ગંભીર સમસ્યાઓ છે ભારતની સામે. બરાબર. ક્વેશ્ચન નંબર 13 ઓન યોર સ્ક્રીન, અને એ છે નબળી આંખની દ્રષ્ટિ અને રાત્રે ઓછું દેખાવું કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ડી? આ પ્રશ્ન એવો છે કે બધાને આનો આન્સર આવડતો હોવો જોઈએ. સર દેખાતી નથી ક્વેશ્ચન. વૈદેહી નો દેખાતી હોય તો એક વખત બહાર જાય ને એક વખત અંદર આવો. 500 છોકરાઓ છે તો એ લોકોને દેખાતું હશે તો જ હશે, નકર આ લોકો ઘરે આવે એમ છે. આ બધા બહુ અઘરા છે. રાઈટ. ચલો એક વખત કેટલાને દેખાય છે એક વખત મેસેજ નાખી દો એટલે એમને ખબર પડે. એવું નથી દેખાતું નથી એમ. કેટલાને દેખાય છે એક વખત લખો એટલે એમને ખબર પડે. મારું નહીં માને. ચલો, ક્યારેક તમારા નેટમાં પ્રોબ્લેમ હોય, કનેક્શન ક્યારેક લૂઝ થયું હોય, એવું બને દોસ્ત. ચલો, આમાં સાચો આન્સર શું આવશે? આમાં સાચો આન્સર જો સાહેબ હમણાં 400 છોકરાઓ લાઈવ જોતા હતા. લાઈવ 400 હતા. માત્ર ખાલી આપણે શિફ્ટ કર્યું ત્યાંથી અહીંયા આવ્યા ને તો અત્યારે 350 લાઈવ રહ્યા છે. બરાબર. મને ખબર 400 ઉપર દેખાડતા હશે. આમાંથી 70 જણાની ધીરજ ખૂટી ગઈ છે, વયા ગયા છે. ચલો જોઈએ વિટામિન એ ની વાત કરીએ દોસ્તો. તો એ વિટામિન એ માં તમને બધાને ખબર છે, તમે બધા જોડાયેલા છો, તમને ખ્યાલ હશે, આપણે ભણી ગયા છીએ દ્રષ્ટિહીનતા, રતાંધરાપણ, નબળી દ્રષ્ટિ, રાતે ઓછું દેખાવું, બરાબર, ક્યારેક સંપૂર્ણ રીતના દેખાતું બંધ થઈ જવું, આવી બધી જ બીમારીઓ જે છે વિટામિન એ ની ઉણપથી થાય છે. ક્યાં ભણ્યા હતા આપણે સાહેબ? વિટામિન્સમાં. વિટામિન્સ જે છે વિટામિન્સમાં વિટામિન એ ભણ્યા અને એનું રાસાયણિક નામ ભણ્યા હતા, જેને આપણે કીધું હતું રેટિનોલ. શું કીધું હતું? રેટિનોલ. અને યાદ રાખ્યું હતું સાહેબ રેટિના કેમાં હોય તો કે આંખમાં. બરાબર. અને વિટામિન એ ની ઉણપથી શું થશે? રતાંધળાપણું થશે. શું થશે? રતાંધળાપણું નામનો રોગ થશે. બરાબર. આપણે કેટલા વિટામિન જોયા હતા? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. એ બી સી ડી ઈ કે. રાઈટ. અને આ એ બી સી ડી ઈ કે માંથી બે વિટામિન એવા છે
કે જે માત્ર ને માત્ર ચરબીમાં દ્રાવ્ય છે, સોરી પાણીમાં દ્રાવ્ય છે, બાકી બધા ચરબીમાં દ્રાવ્ય છે. વિટામિન બી અને વિટામિન સી બંને પાણીમાં દ્રાવ્ય છે. આને કઈ રીતના યાદ રાખ્યું તો આપણે ગઈ ભેંસ પાણી में, राइट, गई भैंस पानी में, भैंस स એટલે સી અને બ એટલે બી, બરાબર, ગઈ ભેંસ પાણી એટલે પાણીમાં વહી ગઈ ભેંસ, બરાબર ને, એવી રીતના આપણે યાદ રાખ્યું. બાકી બધા જે છે બધા છે વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. આ બધા કેમાં દ્રાવ્ય છે? આમાં ચરબીમાં દ્રાવ્ય છે. એટલે હવે બહેનોને જરાક હું ટકોર કરું છું કે જે એકદમ સમજાઈ ગયું, ભગવાનના ઘરનું માણસ હોય, એકદમ હાવ હુક લકડી હોય, રાઈટ, અને એ લોકો એવું વિચારે કે બહુ ફેટી, બહુ ચીઝી ન બને. એ લોકોને જરૂરથી કહીશ કે સાહેબ ચરબી જરૂરી છે, એવું નથી કે ફિગર સારું રહે, ચરબી ખૂબ જરૂરી છે. હા, પછી એટલી બધી જરૂરી છે, આમાં આને મોટિવેશન તરીકે નથી લઈ લેવાનું, સમજાઈ ગયું કે સાહેબ તમે કીધું ને ત્યારે મારો 60 કિલો વજન હતો, પણ તમે કીધું ને એની પછી 150 કરી નાખ્યો, એટલું મોટિવેશન નથી લેવાનું. પણ ચરબી શરીર માટે જરૂરી છે, કારણ કે વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે છે ને, આ બધા કેમાં દ્રાવ્ય છે? ઇંગ્લિશમાં ને સોલ્યુબલ કહેવાય. કેમાં સોલ્યુબલ છે? ઇટ ઇઝ સોલ્યુબલ ઇન ફેટ્સ, રાઈટ. વિટામિન એ, ડી, ઈ, કે they are soluble in fats, right, where vitamin B and C they are soluble in water, બરાબર, એ વોટર માં સોલ્યુબલ છે, એટલે જરૂરી છે. ઓકે, એટલે બધું મૂકી દેજો, તમારા હાટું જીવજો. ક્વેશ્ચન નંબર 14, વિટામિન બી ની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી, સુક્તાન, બેરી કે પછી ગોઈટર? વિટામિન બી પૂછ્યું છે, વિટામિન બી પૂછ્યું છે, શાંતિથી વિચારી અને આન્સર દેને કર. ચલો જલ્દીથી આન્સર કરજો મિત્રો. ચલો 71% લોકો સાચો આન્સર કરી ગયા, રાઈટ. આપણે યાદ પણ રાખ્યું હતું, સ્કર્વી, સી એસ નામની કઈ વસ્તુ છે ને, એટલા માટે. બેરી વિટામિન બી, બરાબર. ગોઈટર આયોડિન ની ઉણપના કારણે, થાઇરોક્સિન, બરાબર ને. ચલો ત્યારબાદ સોરી યસ ત્યારબાદ આવ્યું સુક્તાન. આ સુક્તાન કેના કારણે થશે? વિટામિન ડી ની ઉણપના કારણે, બરાબર. વિટામિન ડી ની ઉણપના કારણે સુક્તાન નામનો રોગ થાય છે. કયો રોગ થાય છે? સુક્તાન. જ્યારે રતાંધરાપણું જે છે એ વિટામિન એ ની ઉણપથી થાય છે. હું તો સર તમે ઓપ્શન બોલો એના પરથી જ આન્સર આપું છું, નેટ પ્રોબ્લેમ છે, તમે બોલો એનો ફાયદો થાય છે. ભાઈ જીતેન્દ્રભાઈ, બસ એકદમ આમ જ તે આ તમારો શું કહેવાય, એક એવો હોંસલો છે જબરદસ્ત. વિટામિન B1 જેની ઉણપથી બેરી નામનો રોગ થાય. બેરી થાય શું? હા, બેરીમાં આપણને એમ લાગશે બેરા થઈ જવાય. બેરી બેરા જરાય ન થઈ જવાય. નબળા સ્નાયુઓ તથા કામ કરવા માટે ઓછી શક્તિ હોય, રાઈટ. સમજાઈ ગયું? ખાલી હંજવારી પોતા કરે અને હુઈ જાય, બરાબર. એમ કે ઓ ત્રણ દી કઈ નહીં કરું, બરાબર. એને કહી દો ને તને બેરી થઈ ગયો. તને શું થઈ ગયો છે? તને બેરી થઈ ગયો છે. ઓકે, જસ્ટ જોકિંગ. ક્વેશ્ચન નંબર 15 ઓન યોર સ્ક્રીન. કયા વિટામિનની ઉણપથી દાંતના પેઢામાંથી રુધિર નીકળે છે? વિટામિન એ, વિટામિન સી, બી, વિટામિન સી, વિટામિન ડી. જો હમણાં મેં તમને કીધું હતી રોગમાં શું થાય ખબર પડી જાય ને તો તમે આનો આન્સર કરી જાવ, એવું છે. યસ કે આવે, રાઈટ. જે મેં તમને કીધું એ તમને ખબર પડી જાય તો તમે આનો આન્સર કરી જાઓ. જે રોગ મેં તમને સમજાવ્યો હમણાં, અને એ રોગ કેના કારણે થાય, રોગમાં શું થાય ખબર પડી જાય ને એટલે તમને આનો આન્સર આવી જાય. આટલી હિન્ટ તો સાહેબ કોઈ ન દેવો તમને. આજે મેં તમને હિન્ટ દીધી ને, આટલી હિન્ટ લગભગ તમને કોઈ દે નહીં. સાચો આન્સર શું આવશે? ચલો સાચો આન્સર શું આવશે સાહેબ? ઓપ્શન સી.
ઓપ્શન સી એટલે સ્કર્વી નામનો રોગ. અને આ સ્કર્વી નામનો રોગ લ્યો દોસ્તો, એ સ્કર્વી નામના રોગમાં દાંતના પેઢા હોય, દાંત અને દાઢના પેઢા, એ પેઢામાં માત્ર ને માત્ર રુધિર નો નીકળે, એ પેઢામાં પસ પણ નીકળે. શું નીકળે? પસ પણ નીકળે. જો એ રુધિર થાય, એમાંથી પસ થાય, પસનું પ્રમાણ વધે તેને આપણે પાયોરિયા કહીએ. એને આપણે શું કહીએ? પાયોરિયા કહીએ. ઓકે, ચલો પછી આખા ભાગમાં પછી કેવું થઈ જાય દોસ્તો, એ નીચેનું જે જળ છે એ સડી જાય. અને જળ સડી જાય પછી શું થાય? જળ સડી જાય તમને ખબર જ છે. એ બહુ આસ આવે. બીજી વાત કે એ દાંત જે છે એ દાંતનું બંધારણ તૂટે, દાંત જે છે એ દાંત ત્યાંથી નીકળી જાય. સમજાઈ ગયું? પછી ગાંગા પુત્ર ગાંગા નાચે છે, ડોસીને ધ્રુજે છે, ટાંગા, એવું થઈ જાય. બરાબર? ટીથ ગોન. યસ યસ, કેન્સર થઈ જાય. ચલો, વિટામિન સી ની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. પેઢામાં લોહી નીકળવું, બરાબર, ત્યારબાદ ઘામાં રૂજ આવવા માટે થોડોક સમય લાગવો, આ બધા સ્કર્વી નામના રોગના સિમ્પટમ્સ છે. બરાબર? આ સિમ્પટમ્સ છે કે તમને સ્કર્વી થયો છે. બરાબર? ચલો, ઓકે નમ્રતા, તમે કેમ કરી નાખશો? આપણે મીઠું મીઠું ઘસજો ભાઈ, મીઠું લીંબુ કોઈ ઘસજો. કયા વિટામિનની ઉણપથી હાડકા પોચા અને વાંકા થઈ જાય છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી. આનો પણ આન્સર આવડવો જોઈએ, ઈઝી છે. ચલો, 80% લોકો સાચો આન્સર કરી ગયા છે ભાઈ. આમાં તો તમે તોડી નાખ્યું ભાઈ. આમાં તો इसमें से आप छा गए गुरु. બરાબર? આમાં તો કઈ થાય એમ છે નહીં તમારું. વિટામિન ડી સાચો આન્સર છે. ફરી એક વખત આપણે જોઈ લઈએ, વિટામિન એ જોઈ લઈએ. વિટામિન એ માં શું થતું દોસ્તો? વિટામિન એ જે છે એની ઉણપથી રતાંધણાપણું થતું. શું થતું હતું? રતાંધણાપણું થતું હતું. બરાબર? ત્યારબાદ આવ્યું વિટામિન બી. વિટામિન બી માં વિટામિન B1, B2, B3, B5, B7, B12 છે. રાઈટ? એમાં બી ની ઉણપથી શું થશે? બેરી નામનો રોગ થશે. કયો રોગ થશે? બેરી નામનો રોગ થશે. ત્યારબાદ આવ્યું વિટામિન સી. વિટામિન સી ની ઉણપથી સ્કર્વી નામનો રોગ થશે. કયો રોગ થશે? સ્કર્વી નામનો રોગ. ત્યારબાદ આવ્યું વિટામિન ડી. અને વિટામિન ડી ની ઉણપથી જે રોગ થાય છે એ રોગને આપણે કહીએ છીએ સુક્તાન. કયો રોગ થાય છે દોસ્તો? સુક્તાન નામનો રોગ થાય છે. અને આ વિટામિન ડી જે છે એ તમને ખ્યાલ છે કેમાંથી મળે? સુરત દાદામાંથી મળે. કેમાંથી મળે? રાઈટ? સન ઇઝ અ સોર્સ ઓફ વિટામિન ડી. સૂર્ય જે છે એ સૂર્ય વિટામિન ડી નો બહુ મોટો એવો સ્ત્રોત છે. તમને સુક્તાન નથી થવાનું. તમે કેમ કે બહાર ભાટકવાના જ છો, એક વખત તો એક્ટિવા લઈને બહાર નીકળવાના જ છો. પરંતુ નાનું બાળક છે એ બાળક બહાર નીકળી શકે નહીં. અને એટલા માટે ખ્યાલ હોય તો નાનું બાળક હોય તો એને કુણી તડકીમાં રાખે છે. એ કુણી તડકીમાં રાખવાથી એને તેજ ન વધે. આ બધી વાતો કરતા હોય ને, બહુ વાત ખોટી છે. તેજ ન વધે. તેજ વધવાની જગ્યાએ શું વધે તમને ખ્યાલ છે? હાડકા જે છે, હાડકાનું બંધારણ સારું થાય. બરાબર? સૂર્યનો તડકો એની પર પડતા વિટામિન ડી એને મળે. અને વિટામિન ડી જે છે એ હાડકાને મજબૂત બનાવે છે. ઓકે? અને નકર હાડકા મજબૂત ન હોય તો બાળક ઊભું થાય ને, એટલે બાળક ઊભું થતા જ તેના પગ જે છે એ પગ આવી રીતના થઈ જાય, કોળા થઈ જાય. રાઈટ? જેને આપણે ચાંપલા નથી કહેતા, એ પ્રકારના પગ થઈ જાય. બરાબર? ચાલો, તો વિટામિન ડી ની ઉણપના કારણે રિકેટ્સ નામનો રોગ થાય છે, જેને આપણે સુક્તાન કહીએ છીએ. હાડકાનું નાજુક બની અને વળી જવું એ એની ખાસિયત છે. ખાસિયત નહીં, નો હારું કહેવાય. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી, ગોઈટર, ગલગંઠ કે પછી બી અને સી? બહુ ઈઝી ક્વેશ્ચન છે. ચલો, કન્ફ્યુઝ થયા, બાકી કઈ નથી. છે બહુ સરળ, બહુ સાદો પ્રશ્ન. આપણે તકલીફ ક્યાં પડી? આપણે તકલીફ ત્યાં અને ત્યાં પડી સાહેબ. આપણે થોડા કન્ફ્યુઝ થઈ ગયા. કન્ફ્યુઝ યા ગયે હમ. જેને સ્લાઇડ નથી દેખાતી, સ્ક્રીનશોટ પાડીને મને છે ને, મને ઈ ફોટો મોકલી દો.
રાઈટ. ચલો આમાં સાહેબ સ્કર્વી નો આવે, વિટામિન સી ની ઉણપથી થાય. બરાબર. ગોઈટર અને ગલગંઠ આવશે, ગોઈટર અને ગલગંઠ આવશે. રાઈટ. ઓકે. ચલો ગોઈટર ઇઝ ગલગંઠ. વેરી ગુડ. આયોડિન જે છે આયોડિનની ઉણપના કારણે ગોઈટર થાય. ગલગંઠ એટલે કે ગળામાં થતી ગાંઠ, અને એ વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય. રાઈટ. અને એને આપણે ગોઈટર કહીએ છીએ. બરાબર. ગરદનમાં આવેલી એક ગ્રંથિ, અને આ ગ્રંથિ ફૂલી જવાથી બાળકોમાં કે પછી બાળકોમાં માનસિક મંદતા જે આવે છે એ આયોડિનની ઉણપથી આવે છે. બાળકોમાં માનસિક મંદતા કદાચ તમે નહીં જોઈ હોય, પણ ખાતરી સાથે કહું છું ગોઈટરના કેસ તમે જોયા હશે, તમે એના ફોટાસ પણ જોયા હશે. બરાબર ને. ગોઈટર, ગોઈટર. ઓકે ને. હા. તમને એમ થશે કે સાહેબ ગાંડા થઈ ગયા છે શું, કેમ સાહેબ આમ આમ કરે છે, આવું કેમ બોલે છે? હું બોલતો નથી, હું તમને એ દેખાડવાનો પ્રયત્ન કરું, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ક્યાં છે, કઈ રીતના છે, એમાં તમને ખાલી સમજાવવું છે. ગલગંઠ કેવી હોય તે. નાની હોય, એની સાઈઝ મોટી પણ હોય, એક્સેલ, ડબલ એક્સેલ, ટ્રિપલ એક્સેલ હોય, બધા પ્રકારની હોય. ઓકે. જોઈ લઈએ આપણે. ડાઉનલોડ્સમાં ક્યાંક હોવું જોઈએ. જો નહીં મળે તો કોઈ દાંત કાઢતા નહીં. બરાબર ને. મેં મારી ટ્રાય કરી પણ કદાચ નહીં મળે. ઓકે. ચલો જસ્ટ અ સેકન્ડ. હા. ચલો નો મળી. બરાબર. કાંઈ વાંધો નહીં. તમને બધાને ખબર છે ને ગોઈટર. ઓકે. હું તમને દોરીને સમજાઈ દઉં. દોરીને સમજાઈ દઉં. જો આ સરસ એવી એક આ ચીકચીન છે. બરાબર. અહીંયા આ લિપ્સ છે. ડન. અને અહીંયા એક સારું એવું ગળું છે. બરાબર. એક સારું એવું ગળું છે, એકદમ 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 પાતળું એવું. રાઈટ. હવે દોસ્તો શું થશે, અહીંયા અહીંયા એક ગ્રંથિ હોય છે, અને એ ગ્રંથિ ફૂલાઈ જાય છે, અને ગ્રંથિ ફૂલાઈ જવાના કારણે થોડોક એવો ભાગ ઉપસી આવે. નો ધ્યાન દીધું વધુ ઉપસી આવે. નો ધ્યાન દીધું આટલું બધું ઉપસી આવે. આને આપણે ગોઈટરના નામે ઓળખીએ છીએ. આને આપણે કેના નામે ઓળખીએ છીએ? ગોઈટરના નામે. ગુજરાતીમાં આને ગલગંઠ કહીએ છીએ. ગુજરાતીમાં આનું નામ ગલગંઠ છે. ઓકે. ચલો. થાઇરોક્સિન, થાઇરોઇડ નામની ગ્રંથિ, થાઇરોક્સિન નામનું પ્રવાહ. આયોડિન યુક્ત મીઠું નહીં, આયોડિન યુક્ત ખોરાક ખાવાથી ગોઈટર જે છે ગોઈટર સામે નિવારણ થઈ શકે. કારણ કે આયોડિન યુક્ત મીઠું, મીઠામાં આયોડિન હોય છે ને એટલા માટે આપણે માનતા બાંધી દીધી. પણ આયોડિન યુક્ત ખોરાક, કોઈ પણ સી ફૂડ છે એ આયોડિન યુક્ત છે. ચલો. હાડકાના બંધારણ માટે કયા ખનિજ ક્ષારની જરૂર છે? આયરન, કેલ્શિયમ, આયોડિન કે પછી સોડિયમ? આમાં કન્ફ્યુઝ થાવ એવા છો પાછા. આમાં કન્ફ્યુઝ કરવાનું હતું મારે તમને. પોલ તૂટી ગયો, ઉભો કરવા જવો પડશે. ચલો. ઓકે. ચલો ડન. આમાં સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે કેલ્શિયમ. જો હકીકતમાં તમને ખ્યાલ હોય તો હાડકું છે ને એ હાડકું કેલ્શિયમ અને ફોસ્ફેટ નું બનેલું હોય છે. પણ આપણે આ બધા ભેગા થઈ ગયા, કેલ્શિયમ ને સોડિયમ ને કેલ્શિયમ અને ફોસ્ફેટ. એટલે આપણે કહીએ છીએ કેલ્શિયમ ફોસ્ફેટ નું બનેલું હોય છે. કેનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ નું બનેલું હોય છે. ઓકે. ડન. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. પણ સાચું 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 એમાં જે ખનિજ ક્ષાર છે કેલ્શિયમ. અને એટલા જ માટે જો હાડકા તમારે મજબૂત રાખતા હોય તો કેલ્શિયમ યુક્ત ખોરાક લેવો જોઈએ. જો કેલ્શિયમ ન હોય તમને કહી દઉં, માત્ર હાડકા જ નહીં, દાંતના બંધારણ માટે કેલ્શિયમ જરૂર છે. જે વ્યક્તિમાં કેલ્શિયમની ઉણપ હોય ને, જે વ્યક્તિમાં કેલ્શિયમની ઉણપ હોય ને, એને દાંત પીળા થઈ જાય. બરાબર. આપણે જે ઓલા થોડા ઘણા પીળા થયા હોય તો હરખું બ્રશ ન કર્યું એટલે, પણ આ તો ચોખ્ખા આમ દેખાય આવે. બરાબર. પીળા અને કેસરી બેનું જે મિશ્રણ કલર કરો એ પ્રકારનો કલર અહીંયા ક્યાંક જોવા મળે. આવો કંઈક કલર જોવા મળે. જો આવો કંઈક કલર જોવા મળે. રાઈટ. આવો કંઈક કલર જોવા મળે. અને આવા ઘણા બધા કેસ તમારી આજુબાજુ મશીન તમે પૂછશો ને કે ભાઈ શું થયું છે, તેમ કહે છે કે ભાઈ મારામાં કેલ્શિયમની કમી છે. કેની કમી છે? કેલ્શિયમની કમી છે. રાઈટ. ઓકે. ડન. ઓકે.
ચલો, તો કેલ્શિયમ જે છે, કેલ્શિયમ ક્યાંથી આપણે સીધે સીધું લઈ શકીએ દોસ્તો? કેલ્શિયમ જે છે, કેલ્શિયમ ગોળમાં બહુ મોટી માત્રામાં હોય, એટલે ગોળ જે છે એ ગોળ રેગ્યુલર ખાવામાં લેવો. લગભગ બધી વસ્તુ જે ગળી બનાવો એ ગળી વસ્તુમાં ગોળનો ઉપયોગ કરો. એને હવે એમ ન કહેતા સાહેબ ચામાં ગોળ નાખવું તો પછી ન થાય, એને ચામાં ખાંડ જ નાખાય. અચ્છા એવું છે. હવે તો ઈ ક્યાંક ભાઈરેમેલી માતા નરેશ મહેશભાઈ તમને બરાબર એનું કારણ છે કે એમ નામ તો ન હોય, દેખાય. હવે ચલો કેલ્શિયમ ની વાત કરીએ તો કેલ્શિયમ તો કે હાડકા અને દાંતના બંધારણમાં હોય છે, બરાબર. નબળા હાડકા અને દાંતમાં સડો થાય જો કેલ્શિયમની ઉણપ હોય તો. ઓકે, ક્વેશ્ચન નંબર 19, ગોળની બને તો ગોળ બનાવી નાખજો પરવાર. ચલો, સુક્તાન જે છે એ સુક્તાન સાને લગતો રોગ છે? આંખ, દાંત, સ્નાયુ કે પછી હાડકા? આંખ, દાંત, સ્નાયુ કે પછી હાડકા? આવો ઈઝી પ્રશ્ન તમને પૂછે ને એટલે તમે ગોબા પાડી દો. હેને જેવી રીતના આજે ભારતવાળા જે છે ભારતવાળા ગોબા પાડી દેવાના છે, એવી રીતના તમે ગોબા પાડી દો. આજે ઇન્ડિયન ટીમ ગોબા પાડી દેશે કે નહીં? પાડી જ દેવાની છે, એમાં કઈ ઘટે જ નહીં. એવી રીતના તમે ગોબા પાડી દો. 13 ઓવરમાં મેચ જીતી જશું, જોજો તમે. ચલો, ઓકે, 63% લોકોનો આન્સર સાચો છે. 63% they are going with the right answer and the right answer is હાડકા. હમણાં જ કીધું તું, સુક્તાન, રિકેટ્સ, વિટામિન ડી, સન, સૂર્યમાંથી મળે વિટામિન ડી. વિટામિન ડી નો હોય તો ભાઈ હાડકા મજબૂત ન બને, મજબૂત ન મળે તો વાંકા વળી જાય, વાંકા વળી જાય છે. હાડકાની જ વાત કરી રાખી બધી આપણે. તો હાડકાને લગતો, દાંતને લગતો નહીં, સ્કર્વી, આંખને લગતો નહીં, રતાંધણાપણું, સ્નાયુને લગતા પણ કોઈ છે નહીં. ઓકે, ચલો ચલો, વિટામિન ડી, રિકેટ્સ અથવા સુક્તાન હાડકાઓનું નાજુક બની અને વળી જવું. ક્વેશ્ચન નંબર 20 ઓન યોર સ્ક્રીન. આહારનો કયો ઘટક કાર્બોદિતની સરખામણીમાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે? ચરબી, પ્રોટીન, વિટામિન કે પછી એક પણ નહીં? હું બોલતા બોલતા રહી ગયો તો બોલ્યું નહીં, સારું થઈ ગયું. ચલો આન્સર કરો, આન્સર કરો, આન્સર કરો. નો આવડ્યું? આટલો ઈઝી ક્વેશ્ચન નો આવડ્યો? ચલો ડન. માત્ર 35% લોકો આન્સર કરી ગયા. લગભગ લોકો ઓપ્શન બી માં ગયા, માનશો તમે? રાઈટ. અરે આ તો બહુ કોમન સાયન્સ છે. 6થા ધોરણનું સાયન્સ એટલે કેવું કોમન કહેવાય? સમજી, ચક્કી ઉડે ફર ને ચક્કો ઉડે ફર એવું સાયન્સ કહેવાય. 10મા ધોરણમાં આવશો તો ખબર પડશે નેનો ટેકનોલોજી શું છે. રાઈટ. ચલો તમને સમજાવું ફરી એક વખત. ખોરાક જ્યારે કવિ ખાય છે, જ્યારે કવિ કોઈ ખોરાકનો એક બટકું જે છે એ બટકું લીધું છે, અને આ ખોરાક જે છે ખોરાકમાં ઘણી બધી વસ્તુ હશે. આ ખોરાકમાં કાર્બોદિત પદાર્થ હશે, રાઈટ. આ જ ખોરાકમાં વિટામિન હશે, આ જ ખોરાક જે છે એ ખોરાકમાં પ્રોટીન હશે, આ જ ખોરાકમાં ખનિજ ક્ષાર હશે. શું હશે? ખનિજ ક્ષાર હશે, બરાબર. અને આ જ ખોરાકમાં કદાચ ચરબી પણ હશે. શું હશે? ચરબી પણ હશે. હવે જો કાર્બોદિત પદાર્થનું કામ શું છે? શરીરને શક્તિ, શરીરને ઉર્જા આપવાનું. આજ તમે કંઈક કામ કરી શકો ને કાર્બોદિત પદાર્થના કારણે. તમે રનિંગ કરતા હોય ને તમને ગ્લુકોઝ આપવામાં આવે. શું આપવામાં આવે છે? ગ્લુકોઝ. ગ્લુકોઝ કાર્બોદિત પદાર્થ છે. પછી એવું વિટામિન્સ, પછી એવું પ્રોટીન. પ્રોટીન જે છે એ પ્રોટીન શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. સમજાઈ ગયું? તમારા વાળમાં તો કે પ્રોટીન છે, આંખમાં તો કે પ્રોટીન છે, બધી જગ્યાએ પ્રોટીન છે, રાઈટ. સ્કિનમાં તો કે પ્રોટીન છે. પછી એવું ખનિજ ક્ષાર, તમારા શરીરનો ઘસારો પૂરો પાડવા માટે ખનિજ ક્ષાર જે છે એ ખનિજ ક્ષાર જરૂરી છે. હવે એવું ચરબી. આ ચરબી છે ને એ ચરબી ઇન પ્લેસ ઓફ ની વાત છે. ચરબી પણ શું આપે છે? ચરબી પણ શક્તિ આપે છે. પણ ચરબી જે છે એ ચરબી નું દહન થાય છે જ્યારે, રાઈટ. ચરબીનું દહન થાય છે. ધારો કે 1 ગ્રામ જેટલી ચરબીનું દહન થાય, સામે 2 ગ્રામ કાર્બોદિત પદાર્થનું દહન થાય. સમજાઈ ગયું? એટલો ફેર છે. કાર્બોદિત પદાર્થમાં જેટલી ઉર્જા મળે છે એની કરતા ઓછી ઉર્જા આમ જોઈએ તામાં મળે, બરાબર. એને દહન થતા વાર લાગે છે, એટલા માટે ચરબીના થર જામેલા રહે.
અને તમે કાર્બોદિત પદાર્થ ખાય જ કરો એટલે કાર્બોદિત પદાર્થ તમને ઉર્જા આપે. ચરબી કે આપણે મજા આવી ગઈ, આપણે દાઈ નહીં રહેવાની છે એટલે પછી થાય કવી ફાયટા ફરે પછી. સમજાઈ ગયું? એટલા માટે થોડાક ઓછા જમો ને તો શું થાય, આ ચરબી જે છે એ ચરબી હવે પછી અહીંયા રોલમાં આવશે, ચરબીનું દહન થશે, એમાંથી એનર્જી મળશે. સમજાય આખી વાત? તો ચરબી જરૂરી છે અને ચરબી નથી જરૂરી છે. એટલે કહું છું અઠવાડિયામાં એકાદો ઉપવાસ ગોપીબેને કીધું એમ કરાય, જેમ કે ગોપીબેન કરે છે એ રીતના ઉપવાસ કરાય. ચલો, કાર્બોદિત પદાર્થ મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે. ચરબીમાંથી પણ શક્તિ ઉર્જા પ્રાપ્ત થાય છે, રાઈટ? વાસ્તવિકતા એ છે કે સમાન જથ્થામાં કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે, રાઈટ? ચરબી અને કાર્બોદિત ખોરાક જે છે એ ચરબી અને કાર્બોદિત ખોરાકને ઉર્જા આપવા વાળા ખોરાક તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ક્વેશ્ચન નંબર 21 ઓન યોર સ્ક્રીન, અને એ છે શણ એ ખાલી જગ્યા રેસા છે, વનસ્પતિક, પ્રાણીજન્ય, સિન્થેટિક કે પછી એક પણ નહીં. આમાંથી તમારે મને સાચો આન્સર જે છે એ સાચો આન્સર ગોતી દેવાનો છે. ત્રીજું યુનિટ આવી ગયું. હા, ચાલો. ઓકે, આઈ એમ એન્ડિંગ ધીસ પોલ. હું આ પોલને એન્ડ કરું છું. ચલો, 66% they are going with the right answer. આમાં સાચો આન્સર શું છે દોસ્તો? સાયન્સનો પહેલો ક્લાસ છે આજે, બરાબર? સૂતર છે, ત્યારબાદ શણ છે, ત્યારબાદ રેશમ છે, ત્યારબાદ ઊન છે. આ બધા જ રેસાઓ છે જે વાનસ્પતિક રેસા કહીએ છીએ. વનસ્પતિમાં જ મળે છે એટલા માટે, રાઈટ? અને પ્રાણીઓમાંથી સોરી, ઘણા વનસ્પતિ, ઘણા પ્રાણીમાં, જેમ કે ઊન છે એ પ્રાણીમાં જ મળે છે, રાઈટ? જેમ કે શણ છે, સૂતર છે એ વનસ્પતિમાંથી મળે, રેશમ છે એ પ્રાણીમાંથી મળે, બરાબર ને? રાઈટ? એને આપણે પણ કુદરતી રેસા કહીએ. કેવા કહીએ? કુદરતી. જ્યારે કોઈ રેસાનું નિર્માણ કરે એને આપણે સિન્થેટિક રેસા કહીએ. કેવા કહીએ? સિન્થેટિક કહીએ. મતલબ કે આપણે બનાવ્યું છે એવું. ઓકે, ચલો. સૂતર અને શણ એ વનસ્પતિમાંથી મળી આવતા રેસાનું એક ઉદાહરણ છે. જ્યારે ઊન જે છે એ વનસ્પતિક રેસા, સોરી, પ્રાણીમાંથી મળતા રેસા છે, રાઈટ? ઘેટું છે, બકરા છે, એમાંથી આપણે ઘેટામાંથી ઊન કાઢી લીધું. તો ઘેટું શું છે? ઘેટું એક પ્રાણી છે, એમાંથી આપણે ઊન લઈ લીધું છે, બરાબર ને? રાઈટ ઓર રોંગ? સાયન્સનો આજે પહેલો લેક્ચર છે. કેટલામો લેક્ચર છે? ફર્સ્ટ લેક્ચર છે, રાઈટ? જો આ પવનભાઈ કહે છે સ્ટાન્ડર્ડ 10 પ્યોર એટલે શું? આનો મતલબ શું થાય છે પવનભાઈ? સ્ટાન્ડર્ડ 10 પ્યોર એટલે શું? કેમ કે મને આ લેંગ્વેજ સમજાણી નહીં, એટલે છે ગુજરાતી, તે મતલબ લિપિ તમારી ઇંગ્લિશ છે પણ ભાષા ગુજરાતી છે, પણ समझानी नहीं, हमको एकदम ठामुका समझ में नहीं आता क्या कहा आपने. પ્યોર કયો છો, પૂરી કયો છો? હા, તમે તમે હજી ના સમજાતા. ચલો, આહિર એમ કે છે તમે ક્વેશ્ચન નંબર 21 કરાવ્યો ત્યારે મને ક્વેશ્ચન નંબર 20 દેખાય છે. એવી રીતના બધું આડું અવળું ચાલે છે, બરાબર? તો હું તમને જરૂર કહીશ કે તમને એકદમ બાયરે માયલા પિતૃ નડે છે, બરાબર દોસ્ત? જલ્દીથી બહાર નીકળી જાઓ, ફરી એક વખત અંદર આવો એટલે રેગ્યુલર જે હશે ને આવી જશે, વાંધો નહીં આવે. તમારામાં નેટ ઇસ્યુ છે, રાઈટ? એકદમ મોટા પાયે નડે છે, તો તમે એને અપડેટ કરી નાખો. આ ભાદરવો આખો ગયો, આમાં તમે કઈ ન કર્યું. હવન કરાવો ભાઈ, હવન કરાવો, હે? ચાલો, જો દોસ્તો થોડાક મસ્ત હું તમને 5-10 મિનિટની થોડીક વાત કહી દઉં.
ભલે આજે આપણે થોડુંક ઓછું ભણીએ, કઈ વાંધો નહીં, 5-10 મિનિટનો સમય તમારા માટે લઉં છું. બી સિરિયસ, એકદમ સિરિયસ બનો, રાઈટ? એકદમ સિરિયસ બનો. આમાંથી કેટલા છોકરાઓ એવા છે કે જે મને આજે પ્રોમિસ આપે છે કે સાહેબ હું એક લેક્ચર મિસ નહીં કરું, રેગ્યુલર આવીશ, એવું કેવા વાળા કેટલા લોકો છે? આપણે પોલ નાખી દો, હું પોલ નાખી દો, બરોબર ને? યસ અને નો તમારે કહેવાનું છે. ઓકે, રેગ્યુલર કે સાહેબ ગમે થાય ને, હું નહીં લેક્ચર મિસ કરું, હું લેક્ચર મિસ નહીં કરું. શું કામ કહું છું ખબર છે? એની પાછળનું એકમાત્ર કારણ તમને કહું છું કે તમે ઘણું બધું ગુમાવી દીધું. જે છોકરાઓ ગુમાવી દીધું ને એ લોકોને કહું છું, 6ઠા ધોરણથી લઈને 10મા ધોરણની સમાજ વિદ્યા એટલે તમારું ઓલમોસ્ટ આખું જીકે, ઓલમોસ્ટ આખું જીકે કહું છું તમને. હું તમને આમાંથી આપણે જે જીકે ભણ્યા 10મા ધોરણ સુધીમાં, હું તમને આવનારી બધી પરીક્ષાઓમાં વારાફરતી બધા હું તમને ક્વેશ્ચન દેખાડીશ. તમને બધા ક્વેશ્ચન હું તમને દેખાડીશ. રાઈટ? સમજાય છે મારી વાતને? હવે હું તમને એમ કહું છું કે હવે એક બીજો પાર્ટ આપણે ભણવા જઈ રહ્યા છીએ, 6 થી 10 નું સમાજ વિદ્યા વિજ્ઞાન. બરાબર? આ બે વિષયો એવા છે કે આ બેને કરી નાખો ને તો લગભગ તમારું જીકે થઈ ગયું કહેવાય. બેઝિક જીકે ની વાત કરું છું, તમારું બેઝિક જીકે લગભગ થઈ ગયું કહેવાય. કારણ કે જ્યારે તમે ક્લાસ 3 ની પરીક્ષા દો છો ત્યારે 10મા ધોરણ સુધીની જ વાતો લેવાય છે. 10મા ધોરણ સુધીમાં જે પણ ચેપ્ટર્સ છે એ જ ચેપ્ટર્સના ક્વેશ્ચન પૂછાય છે. ઘણા મને એમ કે સાહેબ ભારતની ભૂગોળ ક્યાંથી કરવાનું, હું એને ચોખ્ખું કહું છું કાઈ ન કરને તો 6ઠા ધોરણથી 10મા ધોરણમાં જેટલા ભારતના ભૂગોળના પોઈન્ટ છે ઉપાડ લે, ગુજરાતની ભૂગોળના ઉપાડ લે, ભારતના ઇતિહાસના ઉપાડ લે. કારણ કે એમાંથી હું તમને બેઠા પ્રશ્ન બતાવીશ ને જો તમને મારા પર ભરોસો ન થતો હોય તો ગઈ બિન સચિવાલય, ગઈ તલાટી અને ગઈ કોન્સ્ટેબલ, આ બધાના પેપર લઈ લ્યો અને હું તમને કહું છું કે એક વખત બેસી જાઓ, તમે તમારી રીતના એક વખત ચેક કરી લ્યો કે સાહેબ સમાજ વિદ્યામાંથી કેટલા જીકેના પ્રશ્ન હતા. એક વખત તમારી રીતના જુઓ, હું તમને એમ કહું છું તમારી રીતના જોવાનો પ્રયત્ન કરો, તમને ખુદને કોન્ફિડન્સ આવશે, તમને ખબર પડશે કે આનું મહત્વ શું છે. રાઈટ? બહુ ઓછો સિલેબસ આપું છું. હવે તો સાહેબ તમારો સિલેબસ એટલો ઢગલાબંધ દેવો પડે. મારે તમને કેટલા ચેપ્ટર દેવાના? સાહેબ તમારે 2 ચેપ્ટર કરીને આવવાના છે. આ જ 2 ચેપ્ટર જે છે એવા સરસ કરી આવવાના. પછી હું એની ટેસ્ટ લઉં છું અને સાહેબ આપણે ABCD ટેસ્ટ નથી લેતા કે આમાં ઓપ્શન એ આવે, એ જ આવે, જો બી નો આવે, એવું નથી કરતા. આપણે એને એક્સપ્લેન કરીએ છીએ. દરેક પ્રશ્નને આપણે એક્સપ્લેન કરીએ છીએ. ફરી એક વખત તમે એને મારી રીતના સમજાવવાનો પ્રયત્ન કરું છું. કારણ કે ઘણી વસ્તુ એવી છે કે તમે વાંચવાનો પ્રયત્ન કર્યો પણ પુસ્તકની ભાષા તમને ન સમજાણી, તો હું મારી ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. રાઈટ? 6ઠા ધોરણથી લઈને 10મા ધોરણ સુધીનું જો તમે વિજ્ઞાન કરી નાખ્યું મિત્રો, એટલે તમારું વિજ્ઞાન થઈ ગયું જાણજો તમે. રાઈટ? 10 માર્ક્સના પ્રશ્ન હશે ને વિજ્ઞાનના, એમાંથી હું તમને ખાતરી સાથે કહું છું 6 થી 7 માર્ક્સના પ્રશ્ન આપણે આ જ પુસ્તકમાંથી ગોતશું. હું તમને બતાવીશ કે જો આ છે. સમજાય છે? અને હું મારો પ્રયત્ન કરું છું તમને સરળમાં સરળ ભાષામાં સમજાવું. હસતા રમતા ક્યારે આપણે એ 6ઠા ધોરણથી 10મા ધોરણ સુધીની બુક ખતમ થઈ ગઈ નથી ખબર. સાહેબ જીકે નું પુસ્તક કોઈ દી જિંદગીમાં 350 પેજ કોઈ દી નહીં વાંચ્યા હોય. આ 350 પેજ, બરાબર, હું તમારી માથે રહ્યો એટલે થઈ ગયું. બરાબર? આ 350 પેજ તમે વાંચ્યા, પહેલી વાર કોઈ પુસ્તકને તમે પૂરું કર્યું, તમે પ્રાઉડ ફીલ કરશો તમારી જાત પર કે જેમાં રમત ગમત આવી ગયું, ઇકોનોમી આવી ગયું, બધું આવી ગયું, યોજના આવી ગયું, બરાબર, વારસો આવી ગયું, બધું આવી ગયું. આમાં બધું આવી ગયું. વિચાર તો કરો કેટલું કવર થાય છે. આ બધું ફ્રી છે. આ બધાના પૈસા લેતો હોય એનું માર્કેટિંગ કરું ને તો હજી ઠીક છે. બધું ફ્રી છે. જેટલું ભણાયું બધું ફ્રી છે. સમજાય છે? મારો કહેવાનો અર્થ એકમાત્ર છે કે હવે આવનારા જેટલા પણ દિવસો છે, તમારી પાસે વધુ સમય નથી. જેટલા પણ દિવસો છે, કોન્સ્ટેબલ અને પીએસઆઈ વાળાને સારું છે અને ખબર પડી ગઈ કે સાહેબ આપણી પાસે 60, 70, 80 દિવસ કે 90 દિવસ જેટલો તો સમય છે. એ લોકોને ખબર પડી ગઈ છે. તલાટી વાળાને ખબર નથી પડી. એમાં એમ ન કે ભાઈ તમારે છે ને ઓલાનું રનિંગ ચાલુ છે, તમારી પરીક્ષા નહીં લેવામાં આવે. ના, એમાં કહી દે ભાઈ આવતા રવિવારથી ફોર્મ ભરવાનું ચાલુ થાય છે અને 15 દિવસમાં ફોર્મ ભરાઈ જશે અને એ પછીના 10 દિવસે તમારી પરીક્ષા ગોઠવી નાખે. એવું થઈ જાય. બિન સચિવાલયના ફોર્મ ભરાઈ ગયા હોય કદાચ જો પાછા નો ભરાવાનું થાય શું કે સીધું એમ જ કહી દે કે આવતા રવિવારે તમારી પરીક્ષા રહેશે. 15 દિનનો ટાઈમ આપેલો ને, 15 દિનનો ટાઈમ આપેલો. શું કરી લઈશું? શું લઈ શક્યો? બરાબર? એક ઈશારો કાફી હોય. કોઈ વ્યક્તિ સમજદાર વ્યક્તિ હોય ને એને નાનકડો એવો ઈશારો કાફી હોય. એ ઈશારા ઉપરથી એને ખબર પડી જાય. રાઈટ?
હું તમને એમ કોઈ નાનકડો એવો ઈશારો હું તમને એક હિન્ટ આપું, એ હિન્ટ ઉપર તમને સમજાઈ જવું જોઈએ. બરાબર? હું ધારું ને દોસ્તો, તો હજી હું અલગ અલગ વારસાનો ભવ્ય લેક્ચર ને એવું બધું કરી અને ફરી એક વખત સ્ટુડન્ટ્સને બધે મારી તરફ ખેંચી શકું. પણ હું માત્ર ને માત્ર ત્યાં તમને એવું કહું છું કે અત્યારે મેં તમને જે કમિટમેન્ટ આપ્યું છે ને એ કમિટમેન્ટ પૂરું કરું છું. એટલે કદાચ છોકરા ઓછા, સ્ટ્રેન્થ ઓછી પણ છે, પણ આપણે કમિટમેન્ટ જે આપ્યું છે ને એ પૂરું કરું છું. મારે સંખ્યા લાવી બહુ નાની વાત છે મારા માટે, સમજો, યાદ રાખજો. 90 દિવસનું ટાઈમ ટેબલ જે બનાવ્યું ને એમાં 1 લાખ વ્યૂ થયા છે. કેટલા વ્યૂ થયા છે? 1 લાખ સ્ટુડન્ટે એ વિડીયોને જોયો છે. રાઈટ? એટલે વ્યૂ લાવવા બહુ મોટી વાત નથી, બહુ નાની વાત છે મારા માટે. પણ હું એમ કહું છું કે જે મેં તમને કમિટમેન્ટ આપ્યું છે, મેં તમને 6 થી લઈને 10મા ધોરણ સુધીના સોશિયલ સાયન્સનું કમિટમેન્ટ આપ્યું, પૂરું કર્યું મેં. હું તમને 6 થી લઈને 10મા ધોરણનું હું તમને વિજ્ઞાનનું કમિટમેન્ટ આપું છું, હું પૂરું કરીશ. બરાબર ને? હવે કદાચ એવું છે કોન્સ્ટેબલ આવી જાય, હું કાલે કાયદો ભણાવવા માંડું ને એટલે તમને ખાતરી કહું છું કે અહીંયા છે ને આ બધું ક્રેશ થઈ જાય. 1000 છોકરા લાઈવ અહીં જોતા હોય તમને 12-1700 દેખાડતા હોય. બોલો, શરત ઉપર એ વાત થઈ જાય આપણે. રાઈટ? એ નથી કરવું આપણે. આપણે માત્ર એવું કરવું છે જે કમિટમેન્ટ સાથે જે છોકરાઓ રેગ્યુલર જોડાયેલા છે. બરાબર? એટલે હું તમને કહું છું, હજી સ્કીમો આવશે. તમે જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, હું તમને એટલું જ કહું છું, કોઈ પણ જગ્યાએ જવાનું 5 દિવસ જાશો ને, 6થા દિવસે તમને ખબર પડી જશે કે આ ગાડું આગળ હાલશે કે નહીં હાલે. હું કોઈ દિવસ ના પડું. મારા ક્લાસ ઓફલાઈન ક્લાસ થશે તો મને કોઈ એમ કહે છે કે સાહેબ આ એકેડમીમાં જવાય, મારો આન્સર કોઈ દી નાનો હોય. હું એમ જ કહું જઈ આવો. ઈ નહીં બીજી બે એકેડમી હું કહું આ બીજી બે એકેડમી ન્યાય જઈ આવો. અરે મારી એકેડમીમાં આવજો ડેમો ભરવા માટે. અને તમને જો મજા આવે ને તો રહેજો. તમને જ્યાં મજા આવે ત્યાં તમે રહેજો. સ્પષ્ટતા થઈ જાય ને. 5 દિવસ તમે ભણો, તમને ખબર પડી જાય હકીકતમાં ક્યાં ભણો. રાઈટ? હું આ સમજાવવાનો પ્રયત્ન કરું છું તમને. એક ક્લારિટી હોવી જોઈએ કે આ એક ક્લારિટી છે, આવી જ રીતના આપણે જવું છે. એક નિશ્ચિત માર્ગ છે, એના પર જ દોડવાનું છે. અને ખાતરી સાથે કહું છું, આ ક્યાંક નોંધી લખવું હોય તો લખી નાખજો. સફળ ઉમેદવાર છે ને જે આજે થયા છે, એ લોકો મારા લખાવેલા વાક્યને લખી રાખે છે ને પોતાની પાસે રાખે છે. જો તમારે સફળ થવું હોય ને, જો તમારે સક્સેસ થવું હોય ને, તો એક વસ્તુ ખૂબ યાદ રાખવાની છે કે રેગ્યુલારિટી છે ને એ અતિ મહત્વનું પાસું છે. રેગ્યુલારિટી અતિ મહત્વનું પાસું છે. જેને તમે આજે વાંચો છો એને તમે કન્ટિન્યુ વાંચી શકો છો ને દોસ્તો, એને રેગ્યુલારિટી કહેવાય. એને તમે રોજ જોઈ શકો છો ને તમે રેગ્યુલારિટી કહેવાય. અને જો તમને દોસ્તો આમાં થાક લાગે ને, એટલે વિચારી લેવાનું કે તમે થાક લઈને ખાલી એક ક્ષણની વાત કરું. અત્યારે ગુજરાતમાં કેટલા લોકોએ ફોર્મ ભર્યા કોન્સ્ટેબલમાં? 10 લાખે. હેને? કાલે હું તમને 11 લાખનો આંકડો દેખાડીશ. હેને? હું તમને 11 લાખનો આંકડો દેખાડીશ. બરાબર? અને કદાચ એ આંકડો 12 લાખે જાય, કઈ નક્કી નહીં. 12 લાખે પણ આંકડો જાય. 12 લાખમાંથી લેવાના છે કેટલા ને? 10,000 ને લેવાના છે. હવે આપણે છે ને શું કરીએ ખબર? 10 લાખની કમ્પેરિઝનમાં ચાલીએ. બરાબર? એટલે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. આવી રીતના આપણે કમ્પેરિઝનમાં જઈએ. બરાબર? આ લાખ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને આ 10 લાખ થયા. સામે જગ્યા કેટલી છે? 10,000ની જગ્યા છે. કેટલાની જગ્યા? 10,000ની. હવે છેદ ઉડાડ નાખો ખાલી. દર એક 100 વ્યક્તિએ એક વ્યક્તિની પસંદગી થાય છે. હું તમને એટલું ખાલી સમજાવવા માંગુ છું કે આ બાકીના જે 99 રહ્યા એની કરતા તમે આગળ છો. અને તમે થાકો છો ત્યારે કોક દોડે છે. તમે ક્યારેક થાકો છો ત્યારે કોક વાંચે છે. ક્યારેક તમે થાકો છો ત્યારે એ રિવિઝન કરે છે. જ્યારે તમે થાકો છો ત્યારે કરંટ જોવે છે. તમે થાકો છો ત્યારે એને નથી ફાવતા એ વિષયોને જોવે છે. અને તું થાકેલો ને થાકેલો રહી જાસ, એ તારી સીટ લઈને વયો જાય છે. સમજાય છે? અને બહુ સિમ્પલ ફંડો છે. કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવી એટલે ઈઝીમાં ઈઝી વસ્તુ. જો એમાં આ વાત તમારા મગજમાં ચડે તો રેગ્યુલારિટી. હું તમને ગેરંટીથી દઉં છું, ખાતરી સાથે કહું છું કે કોઈ પણ એક છોકરો જો 4 મહિના મહેનત સરખી કરી લે ને એટલે ક્લાસ 3 પાસ થઈ જાય. સરખી મહેનતમાં એના ફોન મૂકી દેવા જોઈએ, એને બધા સંબંધો મૂકી દેવા જોઈએ, એને માત્ર ભણવામાં જ ધ્યાન દેવું જોઈએ, એને ખુદમાં જ સ્વાર્થ હોવો જોઈએ, બાકી કાંઈ નહીં. 4 મહિના ડેડિકેશન આપે ને એટલે આવનારા 40 વર્ષ સિક્યોર થાય 4 મહિનાના ડેડિકેશનથી.
અને આ નો આપે તો પછી 40 વર્ષ ભોગવવાનું છે. બે વસ્તુ છે, એક છે 40 વર્ષ ભોગવવાનું, એક છે 40 વર્ષ માણવાનું. તમે મને કે આમાં શું કરે? 40 વર્ષ તમારે જેલમાં તમને પૂરવાની વાત કરું છું. 40 વર્ષ તમે એ જ તે જેલના જેલી છો, તમે કેદી નથી, તમે જેલી છો. તમે ત્યાં ઇન્સ્પેક્ટર તરીકે છો. સમજો જોઈએ શું કરાય? ઇન્સ્પેક્ટર તરીકે રહેવાય ને. અને એ માત્ર ને માત્ર કઈ રીતના થાય છે? માત્ર ને માત્ર રેગ્યુલારિટીથી થાય છે. તમારી પાસે વિઝન નથી, તમને ખબર નથી શું વાંચીને પાસ થવાય, તમને નથી ખબર. તમને ખબર નથી કેટલા વિષયો છે, તમને ખબર નથી કયા વિષયના કયા પુસ્તક વંચાય, તમને ખબર નથી કરંટનું મહત્વ છે, તમને ખબર નથી મેથ્સ તમારું નબળું છે, ખબર નથી ગુજરાતી અંગ્રેજી ખૂબ જોઈએ, તમને ખબર નથી જીકે ના આ પોર્શનને જોઈએ, હેને? આ બધું તમને ખબર છે. તમને ખબર હોવા છતાં તમે આંખ બંધ કરીને ઉભા રહ્યો છો. મને કાંઈ નથી ખબર, આઉટલી એવું કરો છો. તમે બધી પ્રત્યેક વાતોને તમે જાણો છો અને આ પ્રત્યેક વાતોને જાણતા હોવા છતાં તમે એને ઇગ્નોર કરો છો. દોસ્તો, જિંદગીનો નિયમ છે, ઇફ યુ વિલ ઇગ્નોર સમથિંગ, સમથિંગ વિલ ઇગ્નોર યુ. રાઈટ? જો તમે કાંઈકને ઇગ્નોર કરી રહ્યા છો તો એ તમને ઇગ્નોર કરશે, આજ નહીં તો કાલે. સમજાય છે? તમે તમારી મહેનતને ઇગ્નોર કરી રહ્યા છો તો મહેનત એમ કહેશે, પછી ઓલી પોસ્ટ છે એમ કહેશે, અચ્છા ઓકે, આઈ એમ ઇગ્નોરિંગ યુ. There is one guy who is working very hard. Dedicatedly he is working. He is working 24/7. He is committed towards his dreams. એના સપનાઓ તરફ એ કમિટેડ છે. I will choose him in place of you. You are not the one who deserve this particular post. There is a guy. There are many guys who are better than you. સમજાય છે? એ બધા તારી કરતા સારા છે. તો શું કામ તને પસંદ કરું ભાઈ? તું અયોગ્ય છે તો તને શું કામ પસંદ કરું? બસ આ વાતને મગજે ચડાવજો. આ વાતને મગજને ચડાવી દેજો. મગજમાં આ બધી વાતોને ઘુસાડજો જેની હું વાત તમને કરું છું. રાઈટ? આઈ હોપ એક નવી એનર્જી સાથે કાલે તમે મને મળશો અને કાલે જ્યારે મળો ત્યારે હું આશા રાખું છું ચેપ્ટર નંબર 3-4 ના છોતરા કાઢીને રાખ્યા છે. સાહેબ પૂછો ને તમારે ક્યાંથી તમે કાઢ્યા હો જોઈએ. અમારે તમને ચેલેન્જ કરવા છે, જોઈ લઈએ તમે ક્યાંથી કાઢો છો. 2 વાગ્યે હું તમને ચેલેન્જ કરીને હું તમને ભણાવું છું, સારામાં સારું ભણાવું, કાંઈ ઘટવા દઈએ છીએ આપણે ગુજરાતની અસ્મિતામાં કાંઈ પણ ઘટવા દઈએ છીએ? કોઈ વસ્તુ ઘટવા નથી દેતા આપણે. પ્લસ ક્લાસ જેને લીધો છે એ લોકોને ખ્યાલ છે, પ્લસ ક્લાસ વાળાને કાંઈ ઘટવા દઈએ છીએ? એકદમ ડેડિકેશન સાથે આપણે ત્યાં ભણીએ છીએ કે નહીં? બરાબર? વિશ્લેષણ સાથે ભણવામાં મજા આવે છે કે નહીં? રાઈટ? આપણે બધી જગ્યાએ એવી રીતના કમિટેડ છીએ. તો જો હું કન્ટિન્યુઅસલી વર્ક કરી શકું, હું બેસતા વર્ષને દિવસે તમારા માટે લેક્ચર લઈને આવી શકું, હું ભાઈ બીજને દિવસે તમારા માટે લેક્ચર લઈને આવી શકું, રાઈટ? અને હું લાભ પાંચમને દિવસે તમારા માટે લેક્ચર લઈને આવી શકું, દિવાળી દી તમારા માટે લેક્ચર લઈને આવી શકું દોસ્તો, તો મને એટલી ખબર પડે કે તમારો ટાઈમ મારા કરતા પ્રીસિયસ છે. સમજાઈ ગયું? મારો ટાઈમની કઈ કિંમત નથી, તમારા ટાઈમની કિંમત છે. તમે કંઈક મેળવવા જઈ રહ્યા છો. હું તો ભણાવું છું, આજે ભણાવીશ ને કાલે ભણાવીશ. આ 4 મહિના વહી જશે, મને કઈ ફેર પડશે? મને કઈ ફેર નહીં પડે. 4 મહિના વહી ગયા પછી ફેર કોને પડશે? તમને. હવે તમે મને કહો, મારો ટાઈમ મહત્વનો છે કે તમારો ટાઈમ મહત્વનો છે? રાઈટ? તમારો ટાઈમ મહત્વનો છે. સમજાય? ઓકે? એટલે કહું છું ડેડિકેશન સાથે એકદમ ઇલેક્ટ્રિકલી, બરાબર ને? એકદમ કેવો ઓલો જીવતો વાયર કેવો હોય એવા ડેડિકેશન સાથે મહેનત કરો. કાંઈ ઘટવું ન જોઈએ. મહેનતમાં કાંઈ નહીં ઘટવા દેવાનું. બાકી બધી વસ્તુ ચાલે. થોડુંક ઓછું જમશો જ ચાલશે. સમજાઈ ગયું? થોડોક ઓછો ખર્ચો કરશો જ ચાલશે. મોબાઈલ થોડોક ઓછો યુઝ કરશો જ ચાલશે. થોડીક ઓછી વાત કરશો જ ચાલશે. પણ સાહેબ વાંચવામાં ઓછી, ક્યાંય મહેનતમાં ઓછી, આ પાછી પાની હું નહીં કરું. બરાબર? હું મહેનત કરીશ. સમજાય? રાઈટ? ઓકે, ચલો. તો છેલ્લે સૃજાંતા, રાજલ, સેજલ, ત્યારબાદ છે ચંદ્રિકા, અંજુ, જલ્પા, દીપક, ત્યારબાદ છે ભાભોર, નર્મદા અને નેહા. આ લોકો ટોપ 10 માં છે. કોંગ્રેચ્યુલેશન. કાલે ફરી એક વખત આપણે બપોરે 2 વાગે મળી છીએ ગુજરાતની અસ્મિતા લઈને લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ નામના પ્લેટફોર્મ પર. અને ફરી એક વખત આપણે 8:30 કલાકે મળીશું સ્ટાન્ડર્ડ 6 વિજ્ઞાન, જીસીઆરટી અને ચેપ્ટર નંબર 3 અને 4. થેન્ક યુ સો મચ. આઈ એમ સાઇનિંગ ઓફ. બાય બાય. ટેક કેર. સી યુ. જય હિન્દ, જય ભારત. રેગ્યુલર રહેજો.